નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 માંથી વિદ્યુત ડાયપોલની થિયરી કે જે આઈએમપી થિયરી છે, જે 2 માર્કમાં પૂછાઈ શકે છે અને એના પછીની થિયરી સાથે કોમ્બિનેશનમાં 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો આપણે એને સેપરેટ જોઈશું. તે થિયરી છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. તો નોર્મલી વિદ્યુત ડાયપોલ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને ખબર જ હોય છે કે એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર, એ બે વિદ્યુતભારોને જેમના મૂલ્ય સરખા હશે પરંતુ એક પ્લસ હશે ને એક માઇનસ હશે, તેમને જો 2a અંતરે ગોઠવવામાં આવે તો બનતી રચનાને શું કહે છે? વિદ્યુત ડાયપોલ. તો આપણે પહેલા વિદ્યુત ડાયપોલ દોરી દઈએ. એક પ્લસ q, એક માઇનસ q. બે વચ્ચેનું અંતર કેટલું છે? ટ્વાઇસ a. તો મારે અહીંયા વચ્ચેથી એને ડિવાઈડ કરવાનો છે, એટલા માટે આપણે એને a પ્લસ a કરીને કરશું. એટલે આ ઉપરનું અંતર a અને નીચેનું અંતર પણ a, એટલે કેટલું થઈ ગયું? 2a. તો આ વિદ્યુત ડાયપોલની તમે વ્યાખ્યા પણ કહી શકો છો કે એક ધન અને એક ઋણ વિદ્યુતભાર કે જેમના મૂલ્ય સરખા હશે પરંતુ એ કેવા હશે? વિજાતીય, યાની કે એક પ્લસ તો એક માઇનસ, એમને જો 2a અંતરે ગોઠવવામાં આવે તો બનતી રચનાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. હવે આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. તો કોઈને એમ થાય કે અક્ષ ક્યાં આવશે? તો હું આ અક્ષ દોરી શકું છું, એમાંથી પસાર થતી અક્ષ, વિદ્યુત ડાયપોલમાંથી પસાર થતી અક્ષ. તમે વિદ્યુત ડાયપોલને આમ આડો પણ દોરી શકો છો. મેં અહીંયા વિદ્યુત ડાયપોલને અહીંયા ઊભો દોરેલો છે. તમે કોઈ પણ રીતે દોરી શકો છો, એનાથી ફરક નથી પડતો. તો હવે આ અક્ષ ઉપર કોઈ જગ્યાએ તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે, તો આપણે એક બિંદુ સિલેક્ટ કરી લઈએ, બિંદુ P. ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે, એટલે આપણો ટાર્ગેટ શું રહેશે? વિદ્યુત ક્ષેત્ર. ક્યાં? P બિંદુ આગળ. તો આ આપણે ફાઇનલ આની ગણતરી ગણવાની છે. હવે જે P બિંદુ છે એનું તમારે એક અંતર લેવું પડશે. ક્યાંથી? કેન્દ્રથી, યાની કે આ સેન્ટર લાઈન. તો સેન્ટર લાઈનથી જે તમે અંતર લઈ લો તે એક અંતર આપણે ધારી લઈએ, એ અંતર છે આ. તો હવે અહીંયા આપણે ગણવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો જો પ્રથમ ચેપ્ટરમાં વિદ્યુતભારનો અભ્યાસ કર્યો હોય તો આપણને ખબર જ હોય છે કે વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર હશે. તો અહીં કેટલા વિદ્યુતભાર છે? પ્લસ q માઇનસ q. એનો મતલબ કે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોનું હશે? પ્લસ q નું ને માઇનસ q નું. તો એ રીતે આપણે એને શરૂઆત કરી શકીએ છીએ કે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોનું હશે? તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ q વિદ્યુતભારનું અને વિદ્યુત ક્ષેત્ર માઇનસ q વિદ્યુતભારનું. હવે q અને માઇનસ q બિંદુવત વિદ્યુતભાર છે. બિંદુવત વિદ્યુતભારનું કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય, માની લો કે r અંતરે, તે શું છે? કે q/r². પરંતુ r અંતર અહીંથી આપણે લીધેલું છે, તો આપણે અહીં પ્લસ q થી અહીં સુધીનું અંતર તો એ ગણવું હોય તો જોજો, આટલું r છે, આટલું a છે. આ r, આ a, આપણી રિક્વાયરમેન્ટ શું છે? આટલું અંતરની. તો r માંથી a માઈનસ કરશો તો આ અંતર શું બચશે? r માઈનસ a. બરાબર છે? હવે માઈનસ q થી અંતર ગણવા જાય તો માઈનસ q અહીંયા છે, આટલું r છે, આટલું a છે. તો P બિંદુથી માઈનસ q નું અંતર શું થઈ જશે? r, એમાં a ઉમેરી દેવાનો, એટલે એ અંતર થઈ જશે r પ્લસ a. તો હવે જોજો શું થશે. તો r પ્લસ a, r માઇનસ a. તો E પ્લસ q, યાની કે પ્લસ q વિદ્યુતભારનું P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણવું હશે તો kq બાય અંતર કેટલું છે? r માઇનસ a. તો આપણે એને સૂત્રમાં મૂકી દઈએ કે q, k કુલમનો અચળાંક છે, r માઇનસ a નો સ્ક્વેર. બીકોઝ એનું રીઝન શું છે? કે q બાય r સ્ક્વેર છે, યાની કે અંતરનો વર્ગ લેવાનો છે. અહીં માઇનસ આવશે. કેમ? કારણ કે આ q માઇનસ છે. તો kq બાય r પ્લસ a હોલ સ્ક્વેર. તો આ થઈ જશે P બિંદુ પાસે. આ વારે ઘડી લખવાની આપણને જરૂર નથી. હવે અહીંથી મેથેમેટિક્સ ચાલુ થઈ જશે. અહીંયા સુધીનું જ ફિઝિક્સ તો હતું એમ જોવા જાય, તેના વચ્ચે એક કે બે પોઈન્ટ પર ફિઝિક્સ આવશે. અહીંથી પછી તમને મેથેમેટિક્સ બરાબર આવડવું જોઈએ. હવે અહીં લઈ લઈશું આપણે LCM, લસા લઈ લઈશું. તો એક તો કોમન પહેલા કાઢી લઈશું. કોમન કાઢશું તો શું થશે? kq કોમન નીકળી જશે. તો અંદર શું રહી જશે? 1/r માઇનસ a નો સ્ક્વેર માઇનસ 1/r પ્લસ a નો સ્ક્વેર. બરાબર છે? હવે જોવા જઈએ તો આપણે લસા લઈને ચાલશું, અહીંયા જશે બેનો ગુણાકાર થઈ જશે. તો kq
આ જશે આ બાજુ r પ્લસ a આખાનો વર્ગ માઇનસ r માઇનસ a આખાનો વર્ગ ના છેદમાં r માઇનસ a નો સ્ક્વેર. કોઈને નહીં ખબર પડે તે એ ગણતરી હું લખું છું r માઇનસ a નો સ્ક્વેર હું આમ લખી શકું છું r માઇનસ a ઇન્ટુ r માઇનસ a. જે વિદ્યાર્થીઓને મેથ્સ બરાબર આવડતું હોય ડાયરેક્ટ પણ કરી શકે છે. r પ્લસ a નો વર્ગ એટલે r પ્લસ a ઇન્ટુ r પ્લસ a. હવે એમ જોવા જાય તો આને હું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બી ગણી શકું છું, બટ કોઈ વિદ્યાર્થીને ખ્યાલ ન પણ આવે કે ડાયરેક્ટ કેવી રીતના થાય છે તો આપણે a પ્લસ b આખાનો વર્ગ ને a માઇનસ b આખાનો વર્ગ પણ સાદુરૂપ આપશું તો આપણો જવાબ આવી જશે. તો જોજો કેવી રીતે જશે. આ kq તો બહાર છે જ. r પ્લસ a નો સ્ક્વેર એટલે શું થઈ જશે r સ્ક્વેર પ્લસ 2ab પ્રમાણે 2ra પ્લસ a સ્ક્વેર માઇનસ આ જોવા જઈએ તો r સ્ક્વેર માઇનસ 2ra પ્લસ a સ્ક્વેર. હવે અહીંયા આપણે માઇનસ અહીંયા આપી દઈશું અને તો આ શું થઈ જશે આ માઇનસ આ પ્લસ આ કેવું થઈ જશે માઇનસ. તમે એક સ્ટેપ વધારી બી શકો છો, પરંતુ એકદમ ફૂલી સાદુરૂપ આપવા જઈશું તો આ થિયરી ખૂબ લાંબી થઈ જશે. આના કરતાં પણ તમે વધારે શોર્ટકટ યુઝ કરી શકો છો. છેદમાં જોજો શું થશે. એક r માઇનસ a લઈ લો, એક r પ્લસ a લઈ લો. તો એક r માઇનસ a એક r પ્લસ a શું થશે a માઇનસ b a પ્લસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સેમ ટુ સેમ આનું પણ r માઇનસ a r પ્લસ a તો શું થઈ જશે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો એ બે વખત r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છે તો એનો શું થઈ જશે વર્ગ. હવે અહીંથી જોવા જાય તો ઉપરથી જોજો r સ્ક્વેર કેન્સલ કારણ કે આ એક પ્લસ છે એક માઇનસ છે. એવી જ રીતે a સ્ક્વેર બી કેન્સલ. તો આ શું થઈ ગયું 2ra પ્લસ 2ra 4ra, પરંતુ આપણે 4ra નહીં લખીએ, બે વખત 2ra એવું લખશું kq 2 ટાઈમ્સ 2ra આ છેદમાં r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર. આ તમારું વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીં જોવા જાય તો આપણે વિદ્યુત ડાયપોલ છે, તો વિદ્યુત ડાયપોલ જ્યારે પણ આવે ત્યારે જો વિદ્યુત ડાયપોલ અંદર મૂકવાની થાય તો આપણે મૂકી જ જોઈએ. તો વિદ્યુત ડાયપોલનું સૂત્ર યાદ હોય તો P = 2a × q. તો 2aq તો અહીંથી જોવા જાય તો કોઈ પણ 2 લઈ શકો છો 2aq કારણ એ લખી શકો છો P = 2aq. એના પછીના સ્ટેપમાં લખવાનું આવશે, મેં અહીંયા પહેલા લખી દીધું છે. તમે આ લખી શકો છો P = 2a × q. તો હવે 2a × q બરાબર આ 2 આ a ને q એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ આપણે p મૂકી દઈશું. તે શું થશે તે જોજો. એક તો k બચે છે, એક આ 2 બચે છે. twice a q ની જગ્યાએ શું રહેશે p ના r. એક r પણ બચેલો છે આપણી પાસે. નીચે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર જ્યાં p અહીંયા લખી શકો છો કારણ આપીને. આ તો અહીંયા લખી દેશો તો આપણે કઈ વાંધો નથી. તો 2kpr/r² માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર. હવે અહીં તમારે એક કન્ડિશન એપ્લાય કરવાની છે કે જો r ની કિંમત a ની કિંમત કરતા ઘણી વધારે હોય, r એ ખૂબ મોટો હોય, r is much greater than a, તો શું થશે તમે a ને નિગ્લેક્ટ કરી શકો છો અને એને અવગણી શકો છો. તો શું થશે 2kpr/r² આ 0 લઈ લેવાનું કારણ કે એને અવગણી શકો છો. તો r² નો સ્ક્વેર એટલે કેટલો થશે r નો 4 ઘાત. તો અહીંથી એક કેન્સલ થશે તો શું બચશે q. તેથી હશે 2kp/r3. આ તમારું ફાઇનલ સમીકરણ બનશે. જે વિદ્યાર્થીઓ સારું મેથ્સ જાણે છે એ વિદ્યાર્થીઓ અહીં શોર્ટકટ યુઝ કરી શકે છે, કોઈ ના નથી. જે વિદ્યાર્થીઓને ન ખ્યાલ આવે તે લોકોએ આ રીતે તૈયારી કરવી અને એક્ઝામમાં ડાયરેક્ટ સ્ટેપ લખી શકો છો, એમાં પણ કોઈ ઇશ્યુ નથી. તો આ રીતે તમે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર સમજી શકો છો. આના પછીની નેક્સ્ટ થિયરી નેક્સ્ટ વિડીયોમાં હું વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્ત રેખાઓ પર વિદ્યુત ક્ષેત્ર, આ બે થિયરી કોમ્બિનેશનમાં 4 માર્કમાં ઘણી વખત પૂછાઈ ચૂકેલી છે, સ્કૂલોમાં પણ પૂછાય છે, તો એ રીતે એની તૈયારી કરવી.